નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ગણિત ચેપ્ટર નંબર 14 સંભાવના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે। તમારે પાસ થવું હોય, સારા માર્ક્સ લાવવા હોય, ટોપર બનવું હોય કે પછી 80 માંથી 80 માર્ક્સ લાવવા હોય, તમારા બોર્ડના પેપરમાં કેટલા માર્ક્સમાં પૂછાશે? 14 માર્ક્સમાં પૂછાશે। કયા વિભાગમાં કેટલા પ્રશ્નો પૂછાશે તમે સ્ક્રીનશોટ લઈ લેજો। ગેરંટી સાથે કહું છું વિદ્યાર્થી મિત્રો, તમારો એક પણ માર્ક્સ નહીં કપાય। સ્ક્રીનશોટ લેતા જજો। ઓલરેડી 4 વિડિયો આપણે અપલોડ કરી દીધા છે। સરસ મજાની આ ચેપ્ટરની આપણે પ્લેલિસ્ટ પણ બનાવેલી છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, આઈ બટન પર ક્લિક કરશો મળી રહેશે। તમે સ્ક્રીનશોટ લેતા રહેજો વિદ્યાર્થી મિત્રો, ફાસ્ટ ફોરવર્ડિંગ થઈ જશે તમારું। સૌથી પહેલા તમને સૂત્ર ખબર જ છે, આ એકદમ સિમ્પલ પ્રશ્ન છે, તમને આવડતો હશે। એના પછી વિદ્યાર્થી મિત્રો અશક્ય ઘટના, ચોક્કસ ઘટના તમને ખબર હશે, આ એક માર્ક્સમાં પૂછાઈ શકે છે વિદ્યાર્થી મિત્રો, સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી આ પણ ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે વિદ્યાર્થી મિત્રો, બંનેનો સરવાળો કરીશું તો જવાબ કેટલો આવશે? 1 આવશે। એક કિંમત આપેલી હોય અને બીજી કિંમત જ્યારે પણ તમને શોધવાની કે તમારે શું કરવાનું? એક માંથી બાદ કરી દેવાના, સિમ્પલ મેથડ છે। 1 માર્ક્સ તમને મળી રહેશે। તો અહીંયા તમે સ્ક્રીનશોટ લઈ લેજો અને આ યાદ રાખજો। એના પછી એના જેવા ક્વેશ્ચન પૂછાય, અપૂર્ણાંકમાં આપેલો હોય તો પણ વિદ્યાર્થી મિત્રો 1 માંથી બાદ કરવાનું। તમને શોર્ટ ટ્રીક પણ આપી દઉં વિદ્યાર્થી મિત્રો, એક કિંમત આપેલી હોય 4/9 તો બીજી કિંમત શોધવા માટે શું કરવાનું? છેદને તમારે એમને એમ લખી દેવાનું અને ઉપર શું લખવાનું? 9 માંથી 4 જાય તો 5 આવશે, તો તમને ડાયરેક્ટ આન્સર મળી રહેશે। 1 માંથી બાદ કરવાની જરૂર નહીં પડે। શોર્ટ ટ્રીક થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો। અહીંયા પણ શોર્ટ ટ્રીક હું તમને આપી દઉં। તમને જ્યારે આ પ્રમાણે ગુણોત્તર આપેલો હોય અને તમને કીધું હોય એક કિંમત શોધવાની કહેશે તો તમારે શું કરવાનું? બંનેનો સરવાળો કરી દેવાનો। 5 ને 3 કેટલા થાય? 8, તો 8 લખી દેવાના। તમને એમ કે P of E શોધો, P of E પહેલા નંબરે છે તો પહેલા નંબરે 3 લખેલા છે તો 3 લખી દેવાના, થઈ ગયો તમારો આન્સર। અને બીજું શોધવાનું કે તો બીજા નંબરે 5 છે તો 5 લખી દેવાના, થઈ ગયો તમારો આન્સર। આ વિડિયો મેં ઓલરેડી બનાવેલા છે વિદ્યાર્થી મિત્રો, પણ ફટાફટ હું તમને કહી દઉં છું। જેટલા પણ પ્રકારના ક્વેશ્ચન તમારી પરીક્ષામાં પૂછાયેલા છે કે પૂછાવાના છે, બધા જ વિદ્યાર્થી મિત્રો આમાં કવર થઈ જશે। એના પછી એક પાસાવાળા આપણે ક્વેશ્ચન કર્યા હતા, તમે સ્ક્રીનશોટ લઈ લેજો। એના પછી આપણે 2 પાસાવાળા ક્વેશ્ચન જોયા હતા, 1 સિક્કાવાળા ક્વેશ્ચન, 2 સિક્કાવાળા ક્વેશ્ચન, 3 સિક્કાવાળા, બધા જ પ્રકારના પ્રશ્નો આપણે પહેલા 4 વિડીયોમાં જોયા હતા। આજે આપણે શું જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો? અહીંયા તમે જોઈ શકો છો 52 પત્તાવાળા પ્રશ્નો આપણે જોવાના છીએ। એક પણ માર્ક્સ તમારો નહીં કપાય। તો તમારે શું કરવાનું છે? જો તમારા માટે આટલી મહેનત કરતો હોય તો તમારે એક વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો। તમારા માટે એકદમ ફ્રી છે વિદ્યાર્થી મિત્રો। અમને પણ મોટિવેશન મળશે, થોડો ફાઇનાન્શિયલ સપોર્ટ થઈ જશે। તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો, તમારા દોસ્તો સાથે શેર કરજો। અને તમારે જે કંઈ પણ શીખવું હોય, વિજ્ઞાન શીખવું હોય, ઇંગ્લિશ ગ્રામરનો કોઈ ટોપિક શીખવો હોય તો અત્યારે વિડીયોને પોઝ કરો અને કોમેન્ટમાં જણાવો કે સર આ ચેપ્ટર અમને નથી આવડતું, એના ઉપર એક અલગ વિડીયો બનાવો, તો તમારા માટે અલગ વિડીયો બનાવી દઈશ વિદ્યાર્થી મિત્રો। ચલો સૌથી પહેલા આપણે જોઈએ કે કાર્ડ્સ। કાર્ડ્સ એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો? પત્તા થશે ને, આપણે બધા રમતા જ હઈશું વિદ્યાર્થી મિત્રો। ચલો તો ટોટલ કેટલા પત્તા હશે? 52 પત્તા હશે, આપણને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો। ટોટલ કેટલા પત્તા હશે? 52 પત્તા હશે। એક બે જે જોકર આવે ને એને આપણે સાઈડમાં મૂકી દેવાના, બરાબર। ટોટલ કેટલા પત્તા હશે? 52 પત્તા હશે। આ સૂત્ર તમને ખબર છે, પ્રોબેબિલિટી ઓફ ઇવેન્ટ, કોઈ પણ ઘટના થાય એની સંભાવનાનું સૂત્ર શું છે? સિમ્પલ। નીચે ટોટલ પરિણામ આવશે અને ઉપર શું આવશે વિદ્યાર્થી મિત્રો? સાનુકૂળ કહો અથવા તો શક્ય પરિણામ, તમારે જે કહેવું હોય, બરાબર। આ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો। પાસા માટેનું મેં તમને સૂત્ર શું કીધું હતું? 6 ની n ઘાત, એટલે કે એક પાસો ઉછાળીએ તો ટોટલ પ્રયત્નોની સંખ્યા કેટલી આવશે અથવા ટોટલ પરિણામની સંખ્યા કેટલી આવશે? 6। તો નીચે 6 લખવાના હોય। જો હું તમને એમ કહું કે 2 વખત પાસો ઉછાળીએ તો n ની જગ્યાએ 2 મૂકીએ તો ટોટલ પરિણામ કેટલા આવશે? 36 આવશે। જો તમે વિડીયો ના જોયો હોય આગળનો પાસાવાળો, એના માટે હું તમને કહું છું। એ પ્રમાણે સિક્કામાં મેં તમને 3 કીધા હતા। એક સિક્કો પૂછાય તો તમે n ની જગ્યાએ 1 મૂકો તો જવાબ કેટલો આવશે? 2 આવશે। તમે 2 સમતોલ સિક્કાને એક સાથે ઉછાળીએ, n ની જગ્યાએ 2 મૂકો તો જવાબ કેટલો આવશે? 4 આવશે। અને 3 સમતોલ સિક્કા તમે એક સાથે ઉછાળો, n ની જગ્યાએ 3 મૂકો તો જવાબમાં નીચે શું આવશે? 8 આવશે।
બરાબર. ચલો આ યાદ ના રહ્યું હોય તો પણ કઈ વાંધો નહીં વિદ્યાર્થી મિત્રો, તમારે એટલું જ યાદ રાખવાનું છે, જો તમારી પરીક્ષામાં એવું પૂછાય કે 52 પત્તામાંથી એક પત્તું આપણે પસંદ કરીએ, કેટલા પત્તામાંથી વિદ્યાર્થી મિત્રો? 52 પત્તામાંથી આપણે એક પત્તું પસંદ કરીએ તો નીચે હંમેશા કેટલા લખવાના? નીચે હંમેશા વિદ્યાર્થી મિત્રો 52 એટલે કે 52 લખવાના. કેમ? કારણ કે ટોટલ 52 પત્તા છે. 52 પત્તામાંથી આપણે એક પત્તું પસંદ કરીએ તો એ 52 પત્તામાંથી કોઈ પણ હોઈ શકે છે, તો નીચે હંમેશા 52 લખવાના. આટલું ખબર પડી ગઈ તમને? એમ કે 52 પત્તા છે તો નીચે 52 લખવાનું. પણ ભાગ્ય પૂછે છે કે 10 પત્તા છે તો નીચે 10 લખવાનું, 5 પત્તા કે તો નીચે 5 લખવાનું. જેટલા પત્તામાંથી એક પત્તું પસંદ કરવાનું કે હંમેશા એક જ પત્તું પસંદ કરવાનું કહેશે, પણ કેટલા પત્તા છે ટોટલ? એ કે 52 પત્તા, તો નીચે કેટલા લખી દેવાના? 52 પત્તા. ચલો આટલું ખબર પડી ગઈ. હવે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, તમે એનો સ્ક્રીનશોટ લઈ લેજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ ખાસ છે એના માટે હું સાઈડમાં જાઉં છું, તમે સ્ક્રીનશોટ લઈ લો વિદ્યાર્થી મિત્રો. જો સૌથી પહેલા આપણી પાસે કેટલા પત્તા છે? તમે કહેશો સર આપણી પાસે ટોટલ 52 પત્તા છે, તો 52 પત્તાને સૌથી પહેલા આપણે બે ડિવાઈડ કરીશું. 26 પત્તા લાલ રંગના હશે અને 26 પત્તા વિદ્યાર્થી મિત્રો કયા રંગના હશે? કાળા રંગના હશે. 52 પત્તા છે વિદ્યાર્થી મિત્રો, એનામાંથી 52 ને આપણે બે વડે ડિવાઈડ કરીએ, બે વડે ભાગી દઈએ તો 26 કયા રંગના હશે? કલર પણ એ લોકો લખી શકે છે વિદ્યાર્થી મિત્રો, રંગની જગ્યાએ એ લોકો કલર પણ લખી શકે છે કે 26 લાલ કલરના હશે, એટલે કે 26 લાલ રંગના હશે અને 26 વિદ્યાર્થી મિત્રો કયા રંગના હશે? કાળા રંગના હશે. અહીંયા મેં રંગની ઉપર કેમ અંડરલાઈન કરી છે, કેમ બોક્સ બનાવ્યું છે? બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એના માટે વિદ્યાર્થી મિત્રો, તમને હમણાં ખબર પડશે. તો 52 પત્તાને આપણે બે ભાગમાં ડિવાઈડ કરી દીધા, 26 લાલ રંગના, 26 કાળા રંગના. હવે અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો 26 જે લાલ રંગના હશે એને પણ આપણે શું કરીશું? 13 બે માં ડિવાઈડ કરીશું અને એ જ પ્રમાણે અહીંયા 26 હશે એને પણ આપણે 13 માં ડિવાઈડ કરીશું. અહીંયા જોવા જઈએ વિદ્યાર્થી મિત્રો, અહીંયા 13 લાલ હશે, તમને હૃદય તો ના કહેવાય, હાર્ટ એટલે હૃદય થાય, પણ હૃદય આવું ના હોય વિદ્યાર્થી મિત્રો. વિજ્ઞાનમાં જોયેલું છે કે હૃદય કેવું હશે. હૃદય જે હશે વિદ્યાર્થી મિત્રો કેટલા ખંડો હશે તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવજો. બરાબર. તો હાર્ટ શેપ છે વિદ્યાર્થી મિત્રો, બધા કહે છે હાર્ટ આવું હોય, હાર્ટ આવું ના હોય વિદ્યાર્થી મિત્રો. તમને ખબર છે કે હૃદય જો આવું હોય તો બધાના 2 માર્ક્સ પાકા થઈ જાય. પૂછાય કે હૃદયની આકૃતિ દોરો, બધા આવી દોરી દે તો માર્ક્સ મળે? ના મળે. હૃદય તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો જૈવિક ક્રિયાઓ ચેપ્ટરમાં આવે છે કેવું હોય છે, પણ ચલો કઈ વાંધો નહીં. આ થઈ ગયું તમારું હાર્ટ શેપ. આપણે માની લઈએ 13 લાલ હશે, એના પછી આને તમે ચરકટ કહેતા હોય, તમારી લેંગ્વેજમાં જે કંઈ પણ કહેતા હોય, પણ અહીંયા તમને શું લખેલું છે? ચોકટ લખેલું હશે, તો આપણે સમજી લેવાનું કે આ પ્રમાણે ડાયમંડ શેપ તમે કહી શકો. એના પછી અહીંયા જોવા જાવ તો આને આપણે ફલ્લઈ કહેતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો, તમે શું કહો છો? પણ તમારી પરીક્ષામાં શું લખેલું હશે? ફુલ્લી લખેલું હશે. અને 13 તમારે આને આપણે કારી કહેતા હોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કારી જ લખેલું છે. તો ફરીથી એક વખત 52 પત્તાને બે ભાગમાં ડિવાઈડ કરી દઈશું. 26 હશે લાલ રંગના, 26 હશે કાળા રંગના. જે 26 લાલ રંગના છે વિદ્યાર્થી મિત્રો, એમાં પણ અહીંયા જો 13, અહીંયા પણ 13. હું તમને શું કહેતો હતો વિદ્યાર્થી મિત્રો, જો પરીક્ષામાં એવું પૂછાય 52 પત્તામાંથી, ધ્યાનથી સાંભળજો, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ અને એ પત્તું લાલનું હોવું જોઈએ. શું કીધું મેં? ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. એ પત્તું કેવું હોવું જોઈએ? લાલનું. તમને ખબર છે નીચે કેટલા લખવાના? 52 લખવાના. કેમ? ટોટલ 52 પત્તા છે તો નીચે 52 લખી દેવાના. મેં તમને કીધું લાલનું પત્તું હોવું જોઈએ, મેં તમને કીધું લાલનું પત્તું હોવું જોઈએ, તો અહીંયા પહોંચી જવાનું વિદ્યાર્થી મિત્રો. મેં તમને લાલ રંગ નથી કીધું. જો લાલ રંગ કે ને તો 26 આવશે, કારણ કે જે આ ચોકટ છે ને વિદ્યાર્થી મિત્રો એનો કલર પણ કેવો હશે? લાલ હશે. તો જ્યારે પણ લાલ રંગ કે એટલું યાદ રાખજો. અહીંયા હું લખી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જ્યારે પણ તમને પેપરમાં રંગ લખેલો હોય અથવા તો કલર લખેલો હોય, જો પત્તાવાળો પૂછાશે તો આ 100% આવશે. એના માટે કહું છું, જો તમને રંગ દેખાય, જો તમને રંગ દેખાય, જો તમને લાલ રંગ દેખાય, એનો મતલબ તમારે લાલ પણ ગણવાનું અને એની અંદર જે ચોકટ આવે છે ને વિદ્યાર્થી મિત્રો બંને ગણવાનું. જો તમને એમ કે લાલ રંગ, તો લાલ અને ચોકટ બંને ગણવાનું, પણ ખાલી લાલ કે ને તો આ જ ગણવાનું. એ જ પ્રમાણે જો કાળો રંગ કે,
કારો કલર કે તો કારી અને ફલ્લઈ બંને ગણવાનું, પણ માત્ર ને માત્ર કારી કે તો જ ખાલી આ ગણવાનું. અહીંયા વિદ્યાર્થી મિત્રો હું તમને આ કરાઈશ એટલે તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. પણ અત્યારે મેં તમને કીધું ખબર પડી. લાલ રંગ કે તો બંને ગણવાના, ખાલી લાલ કે તો આ ગણવાનું. કારો રંગ કે તો બંને ગણવાના, ખાલી કારીનું કે તો આ ગણવાનું. આટલું ખબર પડી ગઈ. ચલો એના પછી વિદ્યાર્થી મિત્રો આઈ હોપ તમને ખબર પડી ગઈ હશે. આ મેં તમને કીધું એ. બીજી વસ્તુ તમારે તે રેખાનો ઘડિયો યાદ રાખવાનો છે. 4 સુધી યાદ રાખજો. તે રેખા કેટલા થશે? 13. 13 દુ 26, 13 તરી 39 અને 13 ચોક 52. આ 4 વસ્તુ યાદ રાખજો. બરાબર. જો યાદ ના હોય તો તે રેખા 13 તમને યાદ જ રહી જશે. 13 ના ડબલ કરો 26, બીજા 13 ઉમેરો 39 અને 13 ચોક 52. આ 4 વસ્તુ યાદ રાખજો એટલે તમને કટ કરતા વાંધો ના આવે. ચલો બીજી વસ્તુ એ લોકો તમને પૂછે છે ચિત્રવાળા અને એનું બીજું નામ શું છે? મુખ મુદ્રાવાળા. તમને પરીક્ષામાં શું પૂછાય કે ચિત્રવાળા પત્તા, એક 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ અને ચિત્રવાળું હોય એની સંભાવના, અથવા એક પત્તું પસંદ કરીએ એ મુખ મુદ્રા વાળું હોય એની સંભાવના. તો વિદ્યાર્થી મિત્રો જો જે એને આપણે ગુલામ કહીશું, અથવા એ લોકો અમુક વખતે અમુક જગ્યાએ જોકર લખેલું હોય છે વિદ્યાર્થી મિત્રો. તો જોકર લખેલું હોય તો તમારે શું સમજવાનું? જે સમજવાનું આપણે જે રેગ્યુલર પત્તા રમતા હોઈએ એમાં જોકરનો મતલબ બીજો હોય છે, પણ અહીંયા અમુક વખતે એ લોકો જોકર પણ લખેલે છે અને અમુક વખત ગુલામ લખે છે. તો તમારે જોકર એટલે જે સમજવાનું. બરાબર. ક્યુ એટલે ક્વીન, રાણી આપણને ખબર છે. કે એટલે કિંગ, રાજા આપણને ખબર છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો એ એટલે એકો થશે. એ ચિત્રવાળામાં નહીં આવે. કન્ફ્યુઝ ના થતા વિદ્યાર્થી મિત્રો, ચિત્રવાળામાં નહીં આવે. હું અહીંયા લખી દઉં, ચિત્રવાળામાં ન આવે. જે એકો હશે વિદ્યાર્થી મિત્રો એ ચિત્રવાળું પત્તું નહીં ગણાય, કારણ કે એમાં કોઈ ચિત્ર નથી દોરેલું. આમાં ગુલામ દોરેલો હશે, આમાં રાજા દોરેલો હશે, આમાં રાણી દોરેલી હશે. તો આ જ વિદ્યાર્થી મિત્રો ચિત્રવાળા પત્તા ગણાશે. તો જે કેટલા દેખાય છે? 4. રાણી કેટલી દેખાય છે? 4. રાજા કેટલા દેખાય છે? 4. તમે કહેશો સર 4 કેવી રીતના આવ્યા? તો આપણે કીધા હતા ને, એક લાલનો રાજા હશે એ, અથવા તો લાલનો ગુલામ હશે, એક ચોકટનો ગુલામ હશે, એક કારીનો ગુલામ હશે અને એક ફલ્લઈનો ગુલામ હશે. તો કોઈ પણ પત્તા હશે એ 4 પ્રકારના હશે. તો 4 4 4 8. તો ટોટલ કેટલા પત્તા થયા? 12 પત્તા થયા. આ કઈ રીતના 12 પત્તા થયા એ મેં તમને સમજાવ્યું, પણ તમારે તો યાદ જ રાખવાનું છે કે ચિત્રવાળા કેટલા પત્તા હશે? 12 પત્તા હશે. તો તમારી પરીક્ષામાં પૂછાય કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ અને એ પત્તું ચિત્રવાળું હોય એની સંભાવના. તમે કહેશો નીચે કેટલા લખવાના? સાહેબ નીચે તો 52 જ લખવાના. ઉપર કેટલા લખવાના? ચિત્રવાળા પત્તા કેટલા છે? 12. તો ઉપર કેટલા લખવાના? 12 લખવાના. એકોનું ચેક કરી લો, 12 દેખાય છે કે નથી દેખાતું? ઓકે, ચલો દેખાય છે. 12/52 લખી દીધું વિદ્યાર્થી મિત્રો. હવે મેં તમને કીધું તે રેખાનો ઘડિયો યાદ રાખવાનો. 12 ની જગ્યાએ શું લખાય? 3 ચોક 12. અને 52 ની જગ્યાએ શું લખાય? 13 ચોક 52. 4 4 ઉપર નીચેથી કટ થઈ જશે તો ઉપર વધશે 3 અને નીચે વધશે 13. તો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો? 3/13 આવશે. આટલું ખબર પડી ગઈ. ચિત્રવાળા પત્તા 12/52. 12 કેમ લખ્યા? 12 ચિત્રવાળા પત્તા છે, નીચે તો 52 જ લખીશું. ટોટલ 52 પત્તા છે અને તમે એને રિડ્યુસ ફોર્મમાં કટ કરશો તો જવાબ આવશે 3/13. આટલું ખબર પડી ગઈ. તમને એમ કે ચિત્રવાળા ન હોય, ટોટલ કેટલા પત્તા હતા? 52 પત્તા હતા. ચિત્રવાળા હોય તો 12/52 અને ચિત્રવાળા ન હોય તો ચિત્રવાળા ન હોય કેટલા આવશે? 40 આવશે. કેમ 40 આવશે? 52 માંથી 12 આપણે બાદ કરી દેવાના. ટોટલ 52 પત્તા છે વિદ્યાર્થી મિત્રો. 52 પત્તામાંથી હું તમને એમ કહું કે 12 પત્તા ચિત્રવાળા છે, તો ચિત્ર વગરના કેટલા હશે? 52 માંથી 12 જતા રહે તો 40 એ ચિત્ર વગરના હશે. તો 40/52 આવશે. તો 10 ચોક 40 અને 13 ચોક 52 કહીને તમે લખી શકો છો. બરાબર. એના પછી એકો હશે વિદ્યાર્થી મિત્રો, એ ચિત્રવાળામાં નહીં આવે. એનાથી જો કયા 40 પત્તા છે હું તમને કહી દઉં. એકાના 4 થઈ ગયા. જો 1 2 3 4 5 6 7 8 9 10. 10 અને ટોટલ કેટલા પત્તા છે? 4 પત્તા છે. તો 10 ચોક 40. આ 40 ચિત્ર વગરના થઈ ગયા અને આ 12 ચિત્ર વાળા થઈ ગયા. તો 40 ને 12 કેટલા થશે? 52 થશે. તો ટોટલ 52 પત્તા થઈ ગયા વિદ્યાર્થી મિત્રો. ખબર પડી? ચલો હવે આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો એના સોલ્વ. આ તમે 13 થી 14 પ્રશ્ન તમે કરી દેશો તો તમારા બધા ડાઉટ શું થઈ જશે? સોલ્વ થઈ જશે. ચલો તો આપણે જોઈએ.
સૌથી પહેલા શું કીધું છે? એક્કો હોય. સૌથી પહેલા નીચે કેટલા લખી દેવાના? બધામાં નીચે 52 લખવાના. કેમ બધામાં 52 લખવાના? ટોટલ 52 પત્તા છે એના માટે. તમને કીધું છે એક્કો હોય તો તમે મને કહો એક્કો કેટલા હશે? કોઈ પણ પત્તું કે એક્કો કે દૂરી કે તીરી કે ચોગ્ગુ કે પંજુ કે છગ્ગુ કે સત્તુ કે અઠ્ઠું કે નવ્વું કે દસ્સુ કે ગુલામ કે રાજા કે રાણી કે એક્કો કે કોઈ પણ પત્તું કે બધા કેટલા હશે? 4 હશે. એક કારીનું હશે, એક ફલ્લઈનું હશે, એક લાલનું હશે, એક ચટ્ટાઈનું હશે અથવા તો ચોકટનું હશે. તો દરેક પત્તા 4 હશે. તો 4 એકા હશે તો 4/52. વિદ્યાર્થી મિત્રો કટ નથી કરતો, ચલો કરી દઉં તમારા માટે. 4 ના ઘડિયામાં 52 ક્યારે આવશે? તમે કહેશો 13 ચોક 52. 13 ક્યાં લખવાના? નીચે લખવાના. જ્યાં મોટી સંખ્યા હોય ત્યાં લખવાના. ઉપર કઈ ના હોય તો 1 કહેવાય. તો જવાબ કેટલો આવ્યો? 1/13. બરાબર. આ થઈ ગયો પહેલાનો જવાબ. એના પછી બીજું શું લખેલું છે? રાજા હોય. રાજા હોય તો રાજા પણ મને ખબર છે 4 જ હશે. તો 4/52. તો જવાબ શું આવશે? 1/13. હવે વિદ્યાર્થી મિત્રો એ લોકો એવું લખે રાજા ન હોય. એ લોકો પરીક્ષામાં શું પૂછે? રાજા ન હોય. રાજા કેટલા હતા? 4 હતા. રાજા ન હોય તો 52 માંથી 4 બાદ કરી દેવાના. તો જવાબ શું આવશે? 48/52. ખબર પડી? 48 કેમ લખ્યા? રાજા ન હોય કીધું છે. રાજા કેટલા હોય? 4 હોય. તો 4 ને આપણે 52 માંથી બાદ કરી દેવાના. તો 48/52. અને તમારે આને એક્સ્ટ્રા લખવું હોય તો 12 ચોક કેટલા થશે? 48 થશે અને 13 ચોક 52 થશે. તો 12/13 જવાબ આવશે. જો રાણી કેટલી હોય? તમે કહેશો સર 4 રાણી હોય, પણ આપણને 4 નથી કીધું. આપણને શું કીધું છે? લાલ રંગની. તો લાલ રંગની કેટલી રાણી હશે? 2 રાણી હશે ને, કારણ કે અહીંયા રંગ લખેલું છે. બરાબર. જો તમને ખાલી લાલની કીધું હોત તો જવાબ શું આવત? 1 આવત. નીચે તો 52 ખબર જ છે આપણને. રાણી ટોટલ કેટલી હોય? 4 હોય. ખાલી રાણી કીધું હોત તો 4 જવાબ આવત. લાલની રાણી કીધું છે તો 1 આવશે અને લાલ રંગની કીધું છે તો 2 આવશે. ટોટલ 4 રાણી હોય. અહીંયા હું તમને બતાવજો. ટોટલ કેટલી રાણી હશે? આ 4 રાણી હશે. એમાંથી 2 કઈ હશે? લાલની હશે અને 2 કારીની હશે. 2 લાલની હશે, એમાં 1 લાલની હશે અને 1 ચરકટની હશે તો ચોકટની હશે. આ યોગ તમને ખબર પડી હશે. અને 2/52 ને તમે અહીંયા લખી શકો. 26/52 થાય તો તમે 1/26 પણ તમે લખી શકો છો. બરાબર. ચલો અહીંયા પણ એવું છે. રાજા 4 રાજા હોય પણ કાળા રંગનું કીધું છે. તો કાળા રંગના 2 રાજા હશે તો 2/52 1/26 તમે લખી શકો. ખાલી કાળો રાજા કીધું છે તો 1/26. બરાબર. સિમ્પલ છે. ઉપર 1 આવશે, 2 આવશે અથવા તો 4 આવશે. 4 ક્યારે આવશે? જ્યારે સિમ્પલ કીધું હોય કે એક્કો હોય, રાજા હોય, રાણી હોય તો 4 આવશે. રંગ શબ્દ ઉમેર્યો હશે તો 2 આવશે અને ખાલી લાલ કીધું હશે અથવા ખાલી કાળી કીધું હશે તો 1 આવશે. ચલો જો અહીંયા કીધું છે લાલ રંગનું. નીચે તો કેટલા લખવાના? 52 લખવાના. અહીંયા શું કીધું છે? લાલ રંગ. તો લાલ રંગના કેટલા પત્તા હોય? 26 પત્તા હોય. તો જવાબ શું આવશે? 26/52. તો 1/2 લખી શકો. અને ખાલી લાલનું પત્તું કીધું છે તો લાલના કેટલા પત્તા હશે? 13 પત્તા હશે. 13 લાલના હશે, 13 ચોકટના હશે, 13 ફલ્લઈના હશે અને 13 કાળીના હશે. લાલ રંગ કે તો 26, કારણ કે આપણે ચોકટ અને લાલ બંને મિક્સ કરી દેવાના. 13 લાલના અને 13 ચોકટના ટોટલ 26 થશે. બરાબર. ચલો એના પછી ચિત્ર વાળું તો મેં તમને કીધું હતું ચિત્રવાળા 12 પત્તા હોય તો 12/52. ચિત્ર વગરનું કીધું હોય તો 12 બાદ કરી દઈએ તો 40/52. તમે કટ કરી દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો ફુલ્લીનો રાજા 1 જ હોય તો 1/52. ચોકટનો ગુલામ પણ 1 જ હશે તો 1/52. ચોકટ એટલે શું કહેવાય? આ ચોકટ કહેવાય અને ગુલામ એટલે જે. તો આ પત્તું 1 જ હશે વિદ્યાર્થી મિત્રો. ફુલ્લી તો આને શું કહેવાય? ફુલ્લી કહેવાય. અને રાજા એટલે કે તો ફલ્લઈનો રાજા 1 જ હશે. લાલનો એક્કો. જો લાલ રંગનો એક્કો કીધું હોય તો 2 આવત, પણ ખાલી લાલનું કીધું છે. આ લાલ થઈ ગયું અને આ એક્કો. તો લાલનો એક્કો 1 જ હશે તો 1/52. સત્તુ હોય તો સત્તુ પણ કેટલું હશે? 4 હશે. 4 સત્તા હશે ને, એક લાલનો, એક ફલ્લઈનો, એક કાળીનો અને એક જે વધ્યું એ. તો 4/52. તો જવાબ શું આવશે? 1/13. તો આટલા ક્વેશ્ચન તમે કરશો, સ્ક્રીનશોટ તમે લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. આટલા ક્વેશ્ચન તમે કર્યા એનો મતલબ પત્તામાંના જેટલા પણ પ્રશ્ન પૂછાશે બધા આની અંદર કવર થઈ જશે. એક પણ તમારો બાકી નહીં રહે. એના સિવાય વિદ્યાર્થી મિત્રો આગળ આપણે 1 સિક્કાવાળા, 2 સિક્કાવાળા, પાસાવાળા ઘણા બધા વિડીયો, 4 વિડીયો અપલોડ થયા છે. આ 5મા નંબરનો વિડીયો છે.
હજી બીજા 2-3 વિડીયો આવશે જેમાં બીજા ક્વેશ્ચન પણ હું કવર કરાવી દઈશ. તમારો એક પણ માર્ક્સ નહીં કપાય વિદ્યાર્થી મિત્રો. સંભાવના ચેપ્ટરના 6 થી 7 વિડીયો આવશે. એ 6-7 વિડીયો જોઈ લીધા એનો મતલબ તમારા પૂરેપૂરા માર્ક્સ તો આવશે, પણ બીજી રીતના પણ તમારું નોલેજ વધશે. બધા જ પ્રશ્નો તમારા આમાં કવર થઈ જશે. બરાબર. તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનું છે કે હવે તમારે કયા ચેપ્ટરના વિડીયો જોઈએ છે. આંકડાશાસ્ત્રના બીજું ચેપ્ટર સમાંતર શ્રેણી બધા વિડીયો હું બનાવવાનો જ છું, પણ તમે કોમેન્ટ કરશો તો એ વિડીયો હું સૌથી પહેલા બનાવીશ. બરાબર. તમારી જે પ્રમાણે ડિમાન્ડ હશે એ પ્રમાણે. વિજ્ઞાન છે, અંગ્રેજી ગ્રામર છે, અથવા તો ઇંગ્લિશમાં તમારી ટેક્સ્ટ બુક છે, જે કંઈ પણ છે તમે કોમેન્ટ બોક્સમાં જણાવો કે સર અમારે આ વિડીયો જોઈએ છે, એ વિડીયો બનાવો, તો એના ઉપર હું વિડીયો બનાવી દઈશ. વિદ્યાર્થી મિત્રો બીજા બધા વિડીયો જોઈ લેજો, લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન ઓન કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો. જે કંઈ પણ ડાઉટ હોય તમે કોમેન્ટ બોક્સમાં જણાવો. સપોર્ટ કરતા રહેજો વિદ્યાર્થી મિત્રો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. થેન્ક યુ સો મચ.